નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ભારે વરસાદના કારણે જ્યારે જોશીમઠના ભારે ભૂસ્ખલન થઈ અને મોટી દુર્ઘટના થઈ છે, ત્યારે કર્ણાટકમાં ઉત્તર કન્નડમાં ભૂસ્ખલન થવાથી 7 લોકોના મોત થયા છે। મુસીબતનો પહાડ તૂટી ગયો, આ તો હકીકત એક કહેવત છે, પણ ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે દિવસે ભૂસ્ખલન થઈ રહ્યા છે, જેના કારણે લોકો ઉપર મુસીબતના પહાડ પડી રહ્યા છે। ચમેલીમાં જોશીમઠ ઉપર હેલન મારવાડી સાઈડ પર ભૂસ્ખલનના વિડીયો જોઈ તમે પણ ચોંકી જશો, તમારી રૂહ કાપવા લાગશે। જોશીમઠ આજે સવારે ભૂસ્ખલન થયા પછી રેસ્ક્યુ ટીમ લગાતાર હાઈવે પરથી પહાડના કાટમાળ ખેડવાની જેસીબીથી મદદ લઈને કાર્યવાહી કરી રહી છે। પહાડના કાટમાળનો હિસ્સો હેલન મારવાડી હાઈવે પર પડ્યો અને રોડ બ્લોક કર્યો। જોશીમઠ ઉપર નવનિર્માણ કાર્યવાહી થઈ રહી છે, જે વિરોધ થઈ રહ્યો છે। આ વખતે ભૂસ્ખલનના કારણે જોશીમઠ ઉપર રહેતા લોકો ભારે ડરનો માહોલ જોવા મળ્યો છે। 1976ના મિશ્ર આયોગની રિપોર્ટમાં જોશીમઠના જળમાં કોઈ પણ છેડછાડ ન કરવા જણાવ્યું હતું। પર્યાવરણ વિત્તે અહીં થઈ રહેલ છે વિકાસ કાર્ય અને નવનિર્માણ કાર્યવાહીને લઈને રોક પર આદેશ આપવામાં આવ્યા હતા। ભૂસ્ખલન થઈ શકે છે, તો પણ આ નવનિર્માણ હજુ ચાલુ છે। આવી જ કાર્યવાહી કન્નડમાં પણ થયું। ઉત્તર કન્નડના એક ભાગમાં ભૂસ્ખલન થવાને કારણે 7 લોકોના મોત થયા। એક જ પરિવારના 5 લોકો અને બીજા 2 એમ કરીને ટોટલ 7 લોકો ભૂસ્ખલન થવાના કારણે મલબા નીચે દબાઈ ગયા હતા અને મોતને ભેટ્યા। શંકાના પગલે શોધખોળનું અભિયાન ચાલુ કરી દેવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 4 લોકોના મૃત્યુ મળી આવ્યા। આ ઘટનાને લઈને એલપીજી લઈ જઈ રહેલો એક ટ્રક પણ નદીમાં ખાબક્યો હતો। તમારે આ વિડીયો અંગે તમારો શું અભિપ્રાય છે, કોમેન્ટ કરીને જણાવો। વિડીયો લાઇક અને શેર કરો। આપનો દિવસ શુભ રહે। ધન્યવાદ।